નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમે સાંભળશો એક એવી વાતચીત જેમાં ધર્મના નામે ધમકી અને સત્ય વચ્ચેની લડત બંને નજરે પડે છે. અમદાવાદના અલ્પેશ પટેલ મનસુખ રાઠોડ પાસે ફરિયાદ લઈને આવે છે. અલ્પેશભાઈ કહે છે કે સ્વામિનારાયણના પૂજારીએ મને કહ્યું છે કે તું ધર્મ વિરુદ્ધ જાય છે, હું તારી ઉપર કેસ કરીશ. આ વાત સાંભળી મનસુખભાઈ શાંતિથી કહે છે કે જો કોઈ સત્ય બોલે છે તો એ ધર્મ વિરુદ્ધ નહીં ગણા. સત્ય કહેવું ગુનો નથી, એ તો જાગૃતિ છે. આ વાતચીતમાં એક બાજુ છે ધર્મના નામે ધમકી અને બીજી બાજુ છે સત્ય બોલવાનો હિંમતભર્યો અવાજ. અલ્પેશ પટેલની આ ફરિયાદ આજે ઘણા લોકોને વિચારવા મજબૂર કરે છે. શું કોઈને ધર્મના નામે ડરાવવું યોગ્ય છે? અને શું સત્ય બોલવું આજે પાપ ગણાય છે? બીકેપી ન્યૂઝ 1, સત્ય સામે એક પગલું. આ વિડિયાનો હેતુ માત્ર જાગૃતિ ફેલાવવાનો છે. આમાં બતાવાયેલ કોલ રેકોર્ડિંગ કોઈ વ્યક્તિ, ધર્મ કે પંથની ભાવનાઓને ઠેચ પહોંચાડવાનો હેતુ ધરાવતું નથી. ધન્યવાદ. જય ભીમ. જય નમો ભીમ. બુદ્ધાય. નમો બુધાય. કેમ છે મનસુખભાઈ? હારો? હા, અટાણે બધા કે જ સારું છે. અરે તમારા વિડીયો જો અમે યુટ્યુબ ઉપર આખું કારખાનું સાંભળ્યું આખી રાત, ઈ જ કરાય. અને મોજ આવે. અને હમણાં ભાઈ એક મંદિરે મારે સ્વામિનારાયણની સાધુની સપ્તાહ સભા હશે, હમ. તો સાધુ જ્ઞાન દેતા હતા. હા. તો મારાથી 2-3 શબ્દ કહેવાય ગયા હતી કે હું તારી પર કેસ કરે. કોણ કે? સ્વામીના ભક્ત. હા, શું કામ? હું આપણે પટેલ છું, હા. અમદાવાદથી. આપણે મારું ગામ દલખાણીયા. હા. એટલે મેં સાધુ સલાહ દેતા હતા, મારે રહેવાનું જ. મેં કીધું સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય? સંત એટલે મેં એને સલાહ આપી કે સંત એને કહેવાય જેને નગર, રાજ્ય એની કોઈ એને પરિચિત જ ન હોય, એને એની બહાર જ રહેવાનું હોય. અને એને નો ગાદી ધારણ કરવાની હોય, નો એને ભૂમિ પર જ ચાલવાનું હોય. એને આ બધી સામાજિક જે ફોન છે એ બધી એને એનામાં આવે જ નહીં. એને વર્જિત હોય કે કોઈ નગરમાં આપણે એટલે 14 વર્ષ રામે વનવાસ લીધો કે ભાઈ કોઈનું આપણે કોઈનું વસ્તુ ગ્રહણ નહીં કરવાની, અને કંદમૂળ ખાઈને ઈ સંત કહેવાય. તો મેં એટલું કીધું તો મને કે હું કેસ કરે તારી પર, તે મારી પર ઠેકડી કરી. કેસ બેસ ન કરો, મને ફોન કરવાનો. એટલે કે તો હું મનસુખભાઈ વાત કરી દઉં કે તમે કેસ કરવાના હોય, એટલે તરત જ કે બાપા કેસ નથી કરવું તો સર ને પૂરું કરીએ. મને કે તારે સભામાં નહીં આવવાનું. મેં સારું, પણ તમે એમ તો સંત એટલે હું? તો કે બધાને સાચી સલાહ. મેં સંત એને ને સાચી સલાહ બધા અત્યારે કોણ બધા ખબર જ હોય બધાને શું કરવું હોય. મનસુખભાઈ, કોઈ સલાહ હું તમને સલાહ દેવો, તમને સલાહ કોને દેવાની? જેને ખબર હાવ પડતી જ ન હોય એને. અત્યારે બધાને ખબર પડે, ઇન્ટરનેટ જમાનો છે. સાચી વાત છે. હે ભાઈ? એ કે હું તમને તારી પર કેસ કરે ને આમ કરે. ક્યાં સભા ક્યાં હતી? અરે એમાં એવું તો અમદાવાદ છે ને, મંદિર હતું ને મેં સંત વિશે હું કહેવા માંગુ છું એમ. અને મેં તમે સાદું આઈફોન ને એવું બધું વાપરો, તમે થોડા સંત કહેવો. આવું તો મને સાધુ બનાવી દે તો હું જલસા કરું, મારે 2 ટાઈમ કામે ન જવું. સાચી વાત છે. હે ભાઈ? અહીંને બેઠા બેઠા ખાવા મળે, એ 1.5 લાખ રૂપિયાનો ફોન કોક ભક્ત આપી જાય, એસી માં હુવા મળે, તો હું કામે જાઉં ગમે? તમને મને બિન કામે જાઉં ગમે? મેં એવું બધું કહી દીધું. તમારું નામ શું છે? મારું નામ અલ્પેશ કોટડિયા. અલ્પેશભાઈ કોટડિયા, પટેલ સમાજમાંથી? હા, પટેલ સમાજમાં. અને તમારા વિડીયો હે? તમારું મૂળ ગામ કયું? સુરતમાં રહ્યો? ક્યાં રહ્યો છો? અમદાવાદ ભાઈ. અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ આપણે નિકોલ વિસ્તાર જોયો? નિકોલ વિસ્તાર. નિકોલ મામા આપડા હકુભા મામા સરકાર વાળું ઈ? હા, બસ ઈ સાઈડ આપણે ઓટો સાઈડ. સારું. મૂળ ગામ કયું તમારું? ગામડા ગ્રામ્યમાં? અમારું ગામ તો આપણે અમદાવાદ છે, વર્ષોથી અમદાવાદ જ રહેવી છે. ઠીક. આપણે જન્મ જ અમદાવાદ છે. ઓકે, બરોબર. તમારા વિડીયો સાંભળવી ને એવું કઈક થાય તો આપણને થોડીક મદદ કરજો ભાઈ. બીજું તો હું કહું તમને.
અરે ઘટે નહીં કાંઈ. કદાચ પણ શું હોય કે કદાચ એવું તકલીફ જેવું હોય ને તો 8, 10, 12 ફોન કરવાના એટલે મારો સામેથી ફોન આવી જાય. કદાચ હું કોઈ કાર્યક્રમમાં હું હોઉં. 2-3 દિવસથી ફોન કરું. હવે આપણે એવું કઈ હોય નહીં. આપણે સાચું કીધું બરોબર. મેં એને કઈ ખોટું કીધું નથી. એમાં કેસ ન થઈ શકે હો. હે એમાં કેસ તમારી માં ન થાય. અહીંયા તારી પર કેસ કરે તો ધર્મ વિરુદ્ધ બોલ્યો મારા. શેનો ધર્મ? પણ ધર્મ પોતાનો સ્વધર્મ, પોતાનો ધર્મ, સ્વધર્મ ઈ ધર્મ. તમારો કયો ધર્મ? તમારો જ માંગી ખાવાનો ધર્મ. હા, મેં સાધુ સંતને મેં કોઈ દી નગરમાં આવવાનું જ ન હોય. આ નાગા બાવળિયા કોઈ દી નગરમાં, એને સાચા સંત કહેવાય. જેને કોઈ સામાજિક માણસ સાથે એને વ્યવહાર જ ન હોય. શું કોઈ આ સંસારિક જીવન માટે જીવતા માણસો હારે એને વ્યવહાર જ ન હોય. એને સાચા સંત. હું હમણાં પ્રયાગરાજ જઈ આવ્યો. સાધુ સંત કોઈને બોલાવે જ નહીં. લો કપાય પછી કહું. હા કાંઈ વાંધો નહીં, હાલો. બરાબર, મદદ કરજો એટલે તમે. ભલે ભલે કાંઈ કોઈ અત્યારે કોઈ ધમકી બમકી નથી કરતું ને? કોઈ ધમકી નહીં. એમ તો હું કેવો મને ખબર હે, એમાં આમ મને બીક ન લાગે. ખાલી મારું નામ જ કાપી છે એવું નથી. પણ હવે હું લગ્ન થઈ ગયા ને, સમજી લો તમે. હા, એટલે થોડું દબાણમાં આવી ગયો. એટલે આપણે દબાણ એવું નહીં, આપણે પાડીએ દઈએ ગમે એવો આવે તો કોઈ પીતા નહીં. મારે તમને કહું, આ ભાઈ આવ્યા પછી હું એટલો દબાણમાં આવી ગયો છું કે હું એવું તો મને એમ થયું કે સૂકા લાકડા હારું લાકડા લાડવા કાંટા ખવાઈ ગયા, મરાઈ ગયો હું. એટલે ને હવે લગ્ન થઈ ગયા જો ઘરના ને છોકરા થઈ ગયા. હું ભાઈ 2 મહિના જેલમાં રહ્યા છે. આપણે તો છોકરા બચાકડા થયું ને એને તો તૂટી પડે. ના, એમાં હું તમે જેલમાં નહીં જવા દઉં. વાંધો તમારા નહીં. કોઈનો બાપ હોય ને તો તમે જેલમાં નહીં જવા દઉં. હું તમારો નંબર સેવ કરું. કાંઈ ઉપાધિ નહીં કરવાની. બાકી એમાં કાંઈ નહીં હોય. પણ હવે હું છે મૂળ આપણે લગ્ન કર્યા ને એટલે હવે આપણે મૂળ ઓલા કરોડિયો ઝારમાં ફસાઈ ગયો. અને મેં આમ જો મેં કોઈને ગાળ નથી દીધી. મેં ખાલી એટલું કીધું, મને સાધુ સંતોને સામાજિક જીવનમાં કોઈ વ્યવહાર હોય જ નહીં. મારે શું છે, હવે બાવું બનવું પણ મારી હારી બાય નહીં કરવા દેતી નથી. નકર આપણે કીધું જુનાગઢ ભેગું થઈ જવું છે માણસ. હવે હું જુનાગઢ જાય મનસુખભાઈ. તમે સારા કામ કરો એમને, તમે કામ સારા કરો. આખી રાત હું હીરાનો મેનેજર છું. કિરણ કંપની રહી ને, આ મારી હારી બાય રોજ પીઝા ને પાણીપુરી ને જીન મૈયા કરે ખવડાવું. એટલે આખો દી તમારો જ વિડીયો હાલતો હોય લાઈટમાં કે મનસુખભાઈ ને સાંભળો. એમાં કોઈક બાવા તમને ગાળું દેતા હોય, તમે એની બજાઈ હોય ને એટલી મજા આવે ને આખી રાત મોજે મોજ. ઘટે નહીં કાંઈ. કાંઈ ઘટે નહીં. સારી ક્લિપો હોય ને તમારી વ્યવસ્થિત કે આમ છે ને તેમ છે અને બાવા તમને ગાળું દેતા યાદ આજે જ સાંભળી અમે. એટલે કોને એટલે શું નામ છે કે બાવાનું નામ સારું છે કઈક ભૂલી ગયો. મેલડીમાં નો ભૂવો છે, બેન ને લઈને વયા ગયા હતા. તમે પછી એને તમને એમ કીધું વિડીયો ડિલીટ મારી દે. હા, મેં નો માર્યો. હા, તમે નો મારે તમને ગાળો દે તો હું દવા પી જાઉં. પેલા છે ને પીએ કુંવારો હતો ને, લગ્ન હાટું ખૂબ મેચ્યો. હવે લગ્ન માં હલવાનો જાવ છૂટવા હાટું મથું. મારું હારું જિંદગી બગાડ નાખી. એ બહુ બધા મજા આવે. મેં આ તો રાતે ફોન કરે તો તમે રાતે આપણે કોઈનું ઝઘડાય નહીં રાતે. ભેંના સિંગડા પગ આવી ગયો ને નીકળતો નથી એમ છે. હા, ભેંને કુંઠી ભેં હોય ને, કુંઠી ભેં વાંકું સિંગડું આવે છે. એમાં પગ હલવાય ને તો નીકળે નહીં. એમ મારો ને ભેંના સિંગડા પગ આવી ગયો. નો કરવાનું થઈને મારે બાય થાતા હું થઈ ગઈ ને બાઈ એવી ફટકાણી છે ને જિંદગી બગાડ નાખી. અમારે એવું ને કારખાને બધા હું મેનેજર છું. મને ખાતું હોપ્યું છે. હું એકાદું ખાતું મને દીજો. 80-90 હજાર પગાર છે હીરામાં તમારો. હા, એલા પણ તો જામો પડ્યો. હું એ મારું ખાતું છે. હું મારે નાઇટમાં 50 મશીન ચાલે. આખો 50 મશીન ચાલે. 4 પિન હાલે ને ઘાટના, એ મારે 50 મશીન હાલે. હું સંભાળું છું એમ. મારે ખાલી બેસવાનું ને હીરા આવે બધું જોવાનું એવું બધું હોય. ઓકે ઓકે ભાઈ, તો બહુ સારું. આ જે સ્વામીની સભા ક્યાં હતી? સ્વામીની સભા મંદિરે હતી. આપણે આ કયું કેવાય, આપણે કોકરા ઘર પાસે હતી. મંદિર એ ઘર મંદિર જ છે એમ તો, આમ ઘર કેવાય એમ. હા, એટલે ને હતી. બરાબર. કે મારે 2 શબ્દ બોલવા છે. હા, બસ બોલવા દીધા. મને કે બોલો. મને આ તમે સંત સાધુ છો એટલે કઈ રીતે સાધુ કહેવાય એમ. કઈ રીતે સાધુ કહેવાય તમે? રામાયણ આખી મેં જો કેવું મસ્ત છે. રામાયણમાં કોઈ એને ખબર પડી ગઈ છે કે આ ઓલા મનસુખભાઈ ખબર તો લાગે.
ઈ વાત હતી. એટલે મને કેવું કે મેં આખી રામાયણ જોઈ. હા. એમને રામાયણ ક્યાંથી છે ઈ કોઈને ખબર છે? નહીં, ઈ કોઈને નથી ખબર. રામાયણ છે ને બાઈ આપણું સીધું ન કરે ને ત્યાંથી ચાલુ થાય છે. તમે હા, યાદ ઈ જ રાખજો. ને. તમે હા. બાઈને કહો કે મારે હા. આ ખાવું છે ને ઈ નો રાંધે ત્યાંથી રામાયણ ચાલુ થાય. ઈ આખો દી એવું એમાં એવું છે ઈ જાતિ કે આપણે ઓલાનું નો ખવાય, બારનું નો ખવાય, આપણે અપડાય હેમાં જાય. એમાં એવું આમે બહારનું નો ખવાય પણ ઈ પબ્લિક ને એને બધું ખવાય. હા, મેલું કે પેટમાં ભૂખ લાગી હોય ને બળતરા હોય ને સામે વસ્તુ પડી હોય ને ખાવાનો મોટો મોટો ધર્મ ઈ કહેવાય. તમારી સામે ખાવાની વસ્તુ છે ઈ ખાવ એટલે ઈ ધર્મ કહેવાય. તમે તમારો ધર્મ નિભાવ્યો કહેવાય. સાચી વાત છે. હા, મેં એને ઈ સમજાયું. તમારું નામ શું કીધું ભાઈ? હે? તમારું નામ? એટલે મેં નહીં સમજાયું. મેં રામાયણ મેં જોઈ છે, બરોબર. એમાં આ આપણે હરિનો જન્મ એ સૌથી શ્રેષ્ઠ કહેવાય. અમે રામાયણ નથી જોતા. અમારે ના, રામાયણ ચાલુ હોય ને એટલે પછી ઓલી ઈ તો વાત રામાયણ બરોબર. મારા ઘરે રામાયણ એક દી બંધ નથી એટલે પછી હું રામાયણ અટણ બંધ કરવા હાટું થઈને મથું. હા, કા બાય હારે રામાયણ ચાલુ હોય કા છોકરી હારે ચાલુ હોય રામાયણ ખૂબ એટલે ઈ કે ઓલા શું કે આપણે કે પધરામણી કરવાના બધા. હું તો કોઈ 5,000 નથી દેતો. મારા ઘરે આવે ને પધરામણી કરવા, પગલા પાડવા, તો 5,000 દે. 5,000 સાધુ સંત કોઈ 4 વ્હીલમાં BMW માં આવે એ કોઈ સાધુ કહેવાય? એટલે સાધુ કોઈના ઘરે જાય જ નહીં. પેલી વાત તો એ નગરમાં જ નો પ્રવેશ કરે. હા, એને બારોબાર જ રહેવાનું હોય. એને બારોબાર જ રહેવાનું હોય. સાધુ કોઈ ચંપલા નો પહેરે. હવે ગામમાં કરે ને એટલે સર્વિસ ચાલુ કરી દે એટલે નગરમાંથી બહાર ભાગી જાય. હા, અને આ બધા એવો મેં એ કીધું. મને કહેતા તો તારે સભા નહીં આવવાનું. મેં મારે એવી કાંઈ સભા નથી આવતી. આ તો હું બધા ભાઈબંધ આવતો હતો, હું આવતો હતો આરે. બરાબર. બાપુનું પાનું તૂટી ગયું ન તૂટ્યું? હે? ઈ આ તમને આવું કેસ કરવાનું કીધું ઈ ક્યાં સ્વામી ને એનું નામ શું છે? અરે જે એના ભક્ત હોય ની. સ્વામીએ કાંઈ કીધું નહીં? સ્વામીએ કાંઈ નહીં કે તમે જે કહો એ સાચું છે એમ. એને તમે બોલો એ સાચું છે કે સાધુ સંતોને સામાજિક જીવનમાં મોહ ન હોય એમ. એને ખાલી ભક્તિ, એને એક કુટુંબ એના માટે નો, આખી પૃથ્વી આખો સમાજ એના માટે કુટુંબ કહેવાય એમ. બરાબર બરાબર, તો સાચી વાત છે. બાકી બોલો બીજા સ્વામીએ કાંઈ કીધું નથી? સ્વામી નહીં, બધા એને કાંઈ ન કીધું કે તમારી ભાઈ વાત સાચી છે, કાં તો હવે જે ધર્મ બીજું ચાલતું હોય ચાલે એમ. બીજું તમે આવો 1.5 લાખનો ફોન લો, સાધુને આ બધું વર્જિત કહેવાય. સાધુને ખુરશી, ગાડી, કોઈ રથ એ બધું વર્જિત કહેવાય. મેં હમણાં સાધુને બધી ફોર્ચ્યુનર ને ઓડી ભારી ગયો ને એમાં મને મેં મારા ઘરે બાયુને કીધું, મેં કીધું હવે મને બાવો બની જવા દો, આમાં અટાણ મેર કાંઈ એવું નથી. હા, વગર કમાણી ને વગર રોકાણે. અને મને બોલતા આવડે છે. હા, બોલતા તમે ક્યાં, હું તમારી જેમ જ છું, બોલો હારા હારા પાડી નાખું. આ સાધુની મેં વહીવટ કરી જ નાખ્યો. મેં કીધું જો સાધુ માણસો ને કોઈ ઓલું થાય જ, સાધુ માણસ કોઈ નગરમાં આવવાનું જ ન હોય. આમ જો મારે છે ને, તમે કદાચ મને બધા દક્ષિણા થોડી થોડી દેજો, હું હમણાં નવો બાવો બનવાનો છું. હા, તો બનો. તમને દક્ષિણા 5,000 મારી લખી લેજો હાલો. એટલે આ ક્યાં તાજા બાવા? હા. કયો બાવો? તાજો બાવો. તાજો બાવો મનુગીરી બાપુ. હા, મનુગીરી બાપુ. મારું નામ મનસુખ તો છે જ. હા, તો રાઠોડ કાઢ નાખું, મારે હમણાં ગીરી બી છે. હું તમારે જેમ ભણાય એમ કહું. આ મારી મમ્મી મને એમ કહે ને, માતાજી માન્યું અમે મોગલ માને, બરોબર મનસુખભાઈ, તો એમ કે ભૂવા પાસે ભૂવા પેલું ઈ 2 ટાઈમ નાતો ન હોય, બીડી પીતો, એને હું માતાજી આવે. ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કર્યા, કેટલા હજારો વર્ષ તપ કર્યા, તો એની ઝૂંપડીએ રામ ગયા, બરોબર. અને આ આજકાલના 2 દિનો છે તો માતાજીનો ભૂ. માતાજી કઈ નાની વસ્તુ નથી બન્યું. માતાજી એક ભગવાને ઉપદેશ આપ્યો છે કે તમે જિંદગીમાં જીવો, બધું કરો. માણસ છે એટલે માણસને દવાખાને જવું પડે, એમાં મારી પાસે આવવાની જરૂર નહીં. છોકરા બાળકો કેટલા તમારે? મારે બાળક એક જ છે ભાઈ. એને ભણાવજો, એને ભણાવજો. ભણાવવાનું જોઈએ ને. હા, અને તમારી બાઈને પાણીપુરી, પીઝા, બર્ગર એવું બધું ખવડાવજો. એવું નથી ખાતી ભાઈ. મારી બાઈ છે ને, આપણે હું મહારાષ્ટ્રથી લાવ્યો છું. હિન્દી ભાષા? મરાઠી? મરાઠી છે.
बर मग તો બસ असं झालं મારે काय मग काय करायचं मला ના ના એમાં એવું છે મારે થોડુંક લવ જેવું છે, લવ મેરેજ જેવું છે. પણ મારા ઘરના લવ મેરેજ કર્યા છે. એમાં એવું છે કે એની બેન છે ને એ અમારા કારખાને આવતી હીરા ગવા હા હા એને મને એની આ છોકરી ભણેલી છે, જે મારા ઘરના છે ને એ ભણેલા છે. એ મહારાષ્ટ્રમાં કે ને જય ભીમ વાળા કોણ જય ભીમ સેના ઓલા શું કે મરાઠી એ કઈ કહેવાય? હાલો જય ભીમ સેના કહેવાય, પછી મહારાષ્ટ્ર સેના કહેવાય, પછી શિવસેના કહેવાય. આ ભાઈ જય ભીમ આ અમારા ઘરના છે ને જય ભીમ નમો બુદ્ધાય જય ભીમ ને માને અમારા ઘરમાં ફોટો બી છે બાબા આંબેડકર સાહેબ નો. તો એ અમારી સમાજની છે લા. હે હા તો જય ભીમ ની છોકરી છે તો એમાં કાંઈ ન ઘટે, પણ છોકરા બરાબર જ છે ને. છોકરી કમ્પ્લીટ રેડી હો, કોઈ છોકરી એમાં કાંઈ વાંધો ઈ કંપની એક જ આવે, સ્ત્રી જાતિ એક જ આવે, દીકરીની કોઈ જાત જ ન હોય. મજાક એટલે કરતો આપણે થી અમે એની અટક છે નંદવરે. હા ઈ તો સમજાઈ ગયો. અમારે મહારાષ્ટ્રમાં મહાર પછી અનવર એવી બધી અટકો અમારી ઈ બાજુ આવે. એવું છે એમ ને? હા તો એમાં કઈ ઉપાધિ કરતો તો છોકરી બહુ સારી હોય ને એટલે એમાં કઈ ઘટો તમારી સમાજ ઓમ ખાલી ઘરમાં બાકી નકર બીજી જ્ઞાતિ છે ને એની કોઈ જાત જ ન હોય, સ્ત્રીની કોઈ જાતિ જ ન હોય. અને હું તો પછી મારા ભાઈ માટે બે લઈ આવ્યો. એ સારું કર્યું. બે ભાઈ માટે એ સારું કર્યું. બધું કમ્પ્લીટ હાલે છે ને ટાણા? કમ્પ્લેટ દાદા, કોઈ વસ્તુ નહીં. જો એને ખાલી ઉનાળામાં જવું પડે, આંબે બાબા સાહેબ ની જયંતિ આવે ને તો મારે એને મોકલવી પડે. હા તઈ તો મોકલવી જ પડે, કેમ કે ઈ તો મોટામાં મોટો દેવ ઈ 157 દેશમાં હું ગયેલો છું. સોલાપુર તમે આવો કોબીક બારિયારે. હા તો મને લઈ જાવ ને એક દી ભાઈ. અરે બહુ મજા આવે. તમે એમાં તમને મરાઠી આવડે છે ભાઈ તમને? હા મરાઠી મને ફૂલ આવડે. તમે એક દી આવો તો મારા હાળો ને એના કાર્ય કરતા છે. હા હું મરાઠી ફૂલ આવડે મને. હા તો તમે આવો એક દી, બહુ મજા આવે. અને તમે જોવો ને બાબા સાહેબ ની જયંતિ તમારા ઘરવાળીને મરાઠી આવડતી છે ને? હા હા. તમે અત્યારે ઘરે છો? ના ના હું અત્યારે ઓફિસે છું. ઠીક, નકર હમણાં મરાઠીમાં વાત કરું છું. એવું છે એમ ને? અને બાબા સાહેબ ની જયંતિ તમે જોવો ને મનસુખભાઈ, એકવાર આવો તમને એમ થાય કે ઓહો, આપણા ગુજરાતમાં તો કાંઈ ન કહેવાય. તમે ઈ પ્રચાર કરો કે ભાઈ ખરેખર કોઈ પણ જ્ઞાતિ બાદ નો રખાય. મારા ઘરમાં દલિત ની દીકરી છે, મને કાંઈ પ્રોબ્લેમ નથી. મને કાંઈ પ્રોબ્લેમ, અમારે સારું ચાલે ભાઈ. અમારે શું વાંધો છે કાંઈ? મારી વાત સાંભળો. જો અટાણે તમે આવડા મોટા પગારદાર છો, બધું છો, પણ તમને છે ને હવે દીકરીએ કોઈ દુઃખ દીધું કાંઈ પ્રોબ્લેમ છે? હવે એમાં ખેડૂતની છોકરી હોય તો હું ફેર પડી જાય, દલિત ની હોય તો હું ફેર પડી જાય, દેવી પૂજક ની હોય તો અમારે તો હારી છોકરી દેવી પૂજક ની હોય ને પણ અમે તો લ્યો. હું તમને શું કહું છું, મારા હાવ કઈ જેવા તેવા નહીં. મારા હાવ કિડની ના ડોક્ટર છે. હો હે કિડની ના ડોક્ટર છે. તો ત્યાં દવા બવા લેતા નહીં હોય ને, કિડની કાર્ડ લે? ના ના મારા હાવ આયા તો મારા હાળા ને ટેટુ ની તો દુકાન છે. આપડે ટેટુ પાડે ને હા એની તો દુકાન છે ને પુના શોરૂમ છે એનો. તો તમે મોટા ઘરમાં હાથ નાખ્યો છું. અને મારા હાવ તો સરકારીમાં આપણે કિડની નો સ્પેશિયાલિસ્ટ છે. હા મારા હાવ ભણેલા ખુદ મને કહેતા હતા કે તમે અલ્પેશજી 12 ભણ્યા તો તમે આગળ. ના ના મારે 80,000 પગાર છે. મારે આનાથી ભણીને મારે ક્યાં લાખ લેવા જાવ? ઓકે એ ભાઈ તો તમે છે ને એક દી અહીં રામોદ આવજો. ના ના ચોક્કસ. આ છોકરીને લેતા આવજો. એટલે શું છે કે આપણે થોડુંક છે ને જાહેર કરશું કે ભાઈ ખરેખર લેવા પટેલ સમાજની અંદર પણ આ જે મહારાષ્ટ્રની દલિત દીકરી છે, કોઈ જાતિ ભેદભાવ છોકરીમાં કાંઈ વાંધો આવ્યો નથી. આ જાતિવાદના કીડા હોય ને એને થોડુંક દેખાડવું. હા અમારે કહું છું કરે, અમારા કાકા બાપાના ભાઈ બધા એ જ છે. અમારે છોકરી નથી જ લાયા છે. મારે ફયું છોકરી મારા હાહુ ની વાત કરી ને મેં મારા હાહુ કીધું મેં તમારું હોસ્પિટલ રહે તમારે હું ગરીબ ઘરની છોકરીઓ આવતી હોય બરોબર. હવે અમારા પટેલમાં તો બહુ જોણ ઊંચા હોય ગયા, સમજી લો મનસુખભાઈ. બરોબર. તમારી અમારી કોટડિયા. આખું નામ શું કીધું તમારું? અલ્પેશભાઈ નરસિંહભાઈ કોટડિયા. હા અલ્પેશભાઈ નરસિંહભાઈ કોટડિયા. હા અને મારા ફઈ મારા હાહુ મેં વાત કરી હતી, પણ પૈસા દઈને દેવાનું હોય ને એવું ન બતાવતા. હા સાચી વાત છે. તમે છોકરી દુઃખી થાય ને એ મારી જવાબદારી. છોકરી તમે જો દુઃખી થાય ને કાંઈ થાય ને એ મારી જવાબદારી. એ બે ફિકર બરાબર. તમારે આવું હોય જો મારા ફઈ છોકરાનું કરાવ્યું, મારા કાકા છોકરાનું બેનું અમે જ કરાવ્યું કમ્પ્લેટ બે. અને બધા આવ જ આવે છે. ખાલી એમાં હું થાય ખબર વર્ષમાં એકવાર જાઉં. હું એમ કહું તારે તું ઉનાળામાં ને જા બરોબર.
મારા હાહુ સરકારી હેડક્વાર્ટરમાં રહે, બરોબર, ડોક્ટર એટલે બરોબર. હવે એમને પૂરતું જ હોય, બરોબર, રૂમ તો તમને ખબર હોય, હવે મકાન હોય એટલે બરોબર. અમારે હાળોની પૂના રહી, ઓકે, બરોબર. તો મેં કીધું એસી માં વગર એસી તું રહી શકે ને, એમ હું એને કહું. આપણે હું અહીંયા તો અમદાવાદમાં આપણે મારે સારું મકાન છે, બંગલો છે મોટો, બરાબર. હવે અહીંયા સોલર હોય એટલે ફ્રી હોય એટલે આપણે તો એને એનો કારણે એવું કે તારે ખાલી ઘરનું કામ કરવાનું. આખો દેશી પડી રહે ને મેં તું વહેલી આવતી રહેતી હોય તો નથી. મને કે અમારે તમારી સમાજમાં અત્યારે હું જે છોકરીઓની તાણ છે ને, એટલે અડધા તો બિચારા ગોતરી હારે પરણે. હા, અમારે હવે એવું કાંઈ નથી. હા, અમારા મોટા બાપા છોકરાને મારી હાળી હતી, બહુ રૂપાળી હતી, અને રૂપાળી એટલી હતી, ભણેલી હતી. તો કે મારા મોટા બાપાનો છોકરો કે મારે કરવું છે. અમારે પટેલમાં મળતી હતી તોય કરી લો અમે. સારું કર્યું. એ કે ભાઈ સારું છે, વ્યવસ્થિત છે, તો શું કરવા માંગો? ના, એ બહુ સારું કર્યું. જાતિ અહીંયા અમદાવાદમાં નથી, અહીંયા જ અમારા ગામડેમાં જ તમને કહું અમારે આ જોઈએ છે ને મારે ફલાણો જોઈએ છે ને એવું બધું લીધા ફીધા કરે. બાકી અહીંયા તો ક્યાં મારો ભાઈ, ઓમ તો તમે કહું મજૂરી બોલે બિચારા મજૂર નહીં મૂકતા નથી આપડા વાડીએ. આ અમારા પટેલ સમાજમાં રહ્યું ને, નાત જાતનું નીકળી ગયું છે. હવે ઈ તો હવે બધા ભણ્યા ઈ એલા, બાકી નથી ભણ્યા ઈ તો હજી એમનામ છે. જય સ્વામિનારાયણ સાંડલા કરીને માં આણી નાખી માણી. હા, ઈ તો હરામી ટેટના બધા. હા, એમ એટલે એવું છે. સાધુ મને પૂછે ઘણા એમ અમુક હોય ને, આવે ને એટલે તમારા ઘરમાં આંબેડકર સાહેબ નો ફોટો, પછી આ બાજુ સરદાર વલ્લભભાઈ નો ફોટો, આ બધા ક્રાંતિકારી કેમ એનો ફોટો ન રખાય? રખાય ને બાબા. હા, એનો ક્રાંતિકારી નેતાઓ બધા નો આપણે રાખવું, ભગતસિંહ નો રાખવી, જે જેનો મન. મારા ઘરના શું રે બાબા સાહેબ ને માને તો મને કે તમે મને કાંઈ ગીત ના પતાય ને મને બુદ્ધ ભગવાન ની મૂર્તિ સારી લઈ દેજો. તમે વાંધો નહીં, મૂર્તિ લઈને તું કેમ મારી પાસે ઘરેણું માંગે છે? હા, બરાબર. તું તાર જોઈ એવી મૂર્તિ હાલ આપણે લઈ આવી. તો એને એક મૂર્તિ લઈ દીધી, રોજ એને હું ફૂલ ચડાવે ને બધું કરે. હા, પણ ઈ બુદ્ધ છે ને ઈ મૂર્તિ પૂજા નહીં, પણ આ તો એને ખાલી ફૂલ ચડાવીએ, બાકી અગરબત્તી નો આવે. ના, એવું નથી કરતી, એવું નથી કરતી. હા, કેમ કે બુદ્ધ છે ને બુદ્ધમ શરણમ ગચ્છામિ, એટલે બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું. હા, ધમ્મમ શરણમ ગચ્છામિ, એટલે ધમ કેતા સંગઠિત બનવું. એ વાત સાચી. હા, ધમ્મમ શરણમ ગચ્છામિ. અને ઘરમાં સારું છે એ આવી પછી તો મારે અમુક નું મનસુખભાઈ સારું થઈ ગયું છે. અરે આ છોકરી તો તમને કહું મજબૂત છોકરી હોય અમારી ઓલા ભૂકા કાઢી નાખે, પણ આમ હાસવો તો નકર તમારે ભૂકા કાઢી નાખે. ના અમારે મારે હું મારતો જો મનસુખભાઈ મારે 15 દિવસ હોય 15 દિવસ. ગાડી ઘરની સિંહણ કહેવાય. શું કહેવાય? હા, ગાડી ઘરની સિંહણ. હા, ગાડી ઘરની સિંહણ. એક ત્રાડ મારે તો તમારે બધાને સોતરા કાઢી નાખે, એવી મજબૂત છોકરી આવે. અમારે જો ખોટા કાઢી નાખતી તમારે જ કાઢી જ નાખે ને. હા, એ તો વાત સેમ જ હોય ને. અમે લોટે જો ભટકાઈ તો અમારો વારો ન આવવા દે. અરે મનસુખભાઈ મારે ઘરના આ તો હું લઈ જાઉં તો મારા ઘરના કોઈ મને એમ નથી કીધું ચાલો મને આજ બાર હોટલમાં લઈ જાઓ. વાહ વાહ, સંસ્કારી છોકરી કહેવાય. મને કોઈ દી એમ નથી કીધું કે મારી ઈચ્છા હોય મને મોજ આવી ગઈ મને હાલ હોટલમાં જ આવી કે ગયા હોય ખાવા તો જ. બાકી એને કોઈ દી એમ નથી કીધું, અને કોઈ દી ઘરની પગે નથી મૂકતી. બોલો, હું એને એમ કહું ને કે એક્ટિવા, મેં એને એક્ટિવા લઈ દીધી છે, પેલી ઇલેક્ટ્રિકો આવે ને ઓલા બાઈક. હા, એ ઓલું પેટ્રોલ વગરનું. હા, મેં એને લઈ 2.5 લાખની હમણાં જ લઈ દીધી. એને બર્થડે હતો તો મેં ગિફ્ટ આપી એને, બધું લે બકા તારા માટે એમ કે તારે શાકભાજી લે. એ શાકભાજી કે મને અમદાવાદમાં કે મને જડે ને તમે આવે તું હવે તારે 5 વર્ષ થયા અમદાવાદમાં. એ ખાલી મારું ઘર જ ને બસ સોસાયટી નાખું, બસ એ બે જ જોયું, બીજું એને કાંઈ નથી જોયું. હા, એમ સંસ્કારી છોકરી હોય. હમણાં અમે કાલ પામ દિવસ છોકરીને એકનું મૂક્યું હતું ને, હમણાં જસદણ તાલુકાનું એક છોકરીનું છે. હવે એ છોકરીએ તો ઓલા બસારા આખા ઘરના ઘરે લઈ લીધું એલા ભાઈ. મેં કીધું એ દીકરી યાર. હા, કેમ કે એનો સંગ ખરાબ હોય પછી ઘર બાંધે નહીં. ઈ છે ને શિક્ષક છે. હમણાં કાલ પામ દી નો ઓડિયો સાંભળ્યો તમે? આપણે બોલે ભાગ્યશ્રી. હા, ભાગ્ય અડધો સાંભળેલો છે, અધૂરો એમ. હા, એ ભાગ્યશ્રી છે ને, હવે એ કે મારું આમ થયું મારી ઇજ્જત છે. એટલે ભાઈ ઇજ્જત હોય એ કોઈ દી ભવાડા થાય ના? ઇજ્જત વાળા હોય એના ભવાડા નો થાય, ભવાડા થાય એના ઇજ્જત નો હોય. હા, એ તો એમ જ હોય ને. હે ભાઈ, ચોરી કરે ઈ કોઈ દી રામાયણ નો ખોલે ને રામાયણ ખોલે કોઈ દી ચોરી નો કરે. આ એનો નિયમ હોય છે યાર. હા, એ જ ને.
એક છોકરી છે ને 5 વર્ષની છોકરી હતી, એટલે એ હા. દીકરીને એનો બાપ 5 રૂપિયા આપતો, હા એટલે એનો બાપ 5 રૂપિયા આપે ને એટલે આ દીકરી છે ને રામાયણ અંદર મૂકી દે. હા એટલે એક દિવસ એના બાપે પૂછ્યું કે બેટા તું આ 5 રૂપિયા રામાયણ અંદર શું કામ મૂકસ? કે બાપુજી મારા પૈસા છે ને ઈ સહી સલામત રહીએ. કે કેમ? કે કોઈ દી રામાયણ ખોલે ઈ ચોરી ન કરે, ને ચોરી કરનારો કોઈ દી રામાયણ ન ખોલે. હા એ વાત સાચી. એમ એની સલામતી હોય. હવે ઈ હમણાં ભાગ્યશ્રી હા. કાલ ફોન કરીને મારે આમ હા. કરવું છે, નાના જવાબદાર તમે રહેશો ને હું મરી જાઈશ ને મારા સાસુ સસરા ને. લા ભાઈ સ્ત્રી છે ઈ તો તમને કહું ઘરને તારી દે. સ્ત્રી 2 ઘરને તારે, એક હા. સાસરવેલ ને એક માવતર ને 2 ઘરને તારે એને સ્ત્રી કહેવાય. એ તો એમ જ હોય આ ને. 2 ઘરને બુડાડે એને સ્ત્રી કહેવાય? ના કહેવાય. તો વાત હવે બરાબર. ઈ એના મા બાપ ને નથી તારી હતી, ઈ એના હાહુ હહરાન નો તારી હતી. બસ મને તકલીફ પડી છે. હવે તકલીફ તો હું આ સંસાર છે એમાં બધી સુખ જ ભોગવવું છે. હવે ઈ તો તમારું લોહી હોય ત્યાં લગડ, બાકી જરીક હા. માંદી પડીને એક પગ ભાંગો એટલે કોઈ તમારો ધણી ન થાય. કોઈ ન થાય. એ વાત સાચી તમારી. પતિ પત્ની ઘર સંસાર એમાં તો સુખ દુઃખ ના ભાગીદાર બને એને પતિ પત્ની કહેવાય. એને અર્ધાંગના કહી શકો, એને એનો પ્રાણ કહી શકો. હા. કેમ કે દુઃખ ની અંદર ઈ સેવા કરે, કાંઈ બીજું સેવા કરવા ન આવે. કોઈ ન આવે. હા હવે આ તો રૂડીને રૂપાડીને વાહમાં ટેટા કરીને રખડે ઈ ટેટિયું કહેવાય. એવી તો કોઈ દી નહીં. એવી નહીં. આ અમારા ઘરના ને મેં શું કીધું ખબર? એ આવી હતી સાડી પહેરતી, બરોબર? એની હા. મમ્મી ડોક્ટર રહ્યા ને એ સાડી પહેરે છે, એના પપ્પા નથી, બરોબર? હમ અચ્છા મેં કીધું તું બકા તું તારે ઘરનું કામ કરવું છે, બરોબર? હમ અમારે પેલા શું કામવાળી આવતી, મારી મમ્મીને પગની તકલીફ રહી ને હમ તો કામવાળી આવતી. હમ બસ કામ કરીને કચરા પોતું કરીને બચા કરી. તો હવે આવી ગઈ તો રાખવાનું હોય ને, મેં કીધું તારે સાડી પહેરીને કામ કરવું બધું, બરોબર? એટલે તો તું ડ્રેસ પહેર. તે હવેથી ડ્રેસ પહેરે છે. કાંઈ વાંધો નહીં, પહેરો ડ્રેસ પહેરાવો, મસ્ત નવા નવા કપડા પહેરાવજો ને હાંસેવજો ને બધા મોજથી રહેજો. હા એ મોજ. અરે કાંઈ કેવું ન પડે અમારે, બસ જાબરજોડ. કાંઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું મને ભાઈ? મારું નામ અલ્પેશ. અરે એ કે અમારા એ કે મારા કુટુંબમાં કોઈ વ્યસન જ નથી કે અમારા ઘરમાં. હા હા હવે તમારું નામ શું કીધું? તમારું નામ? અલ્પેશ. 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 અલ્પેશભાઈ નરસિંહભાઈ કોટડિયા. અલ્પેશ નરસિંહભાઈ કોટડિયા. અમદાવાદ. રહે અમદાવાદ. હા આવું રામોતર, બરાબર? અને આવો ભાઈ અમદાવાદ કયો વિસ્તાર કીધો? ઓઢવ નિકોલ. અને આપણે આખરે ઓઢવ વિસ્તાર. હા નિકોલ. ઓકે. હા બાબા સાહેબ ની જન્મ જયંતિ પર આવું છે ને સોલાપુર તમારે? હા આવીશ હો, મને કહેજો હું આવીશ. અરે બહુ મજા આવશે મનસુખભાઈ. હા એ તો ન્યા તો મજા જ આવે ને મારા ભાઈ. જો તમને મજા આવે ભાઈ, તમે તો આ છોકરી તમારા ઘરમાં છે એટલે તમે તો બધા ન્યા ગયા હો એટલે મજા જ આવે. આવડા નથી ગયા એ બિચારા બરિતરા કરે છે. અરે ડાન્સ ને તમે જોવો ને એટલી મજા આવે ને. આખું મહિનો હોય ને ગામડા બધા ભેગા થાય બધા, બરોબર? અને બાબા સાહેબ ની બહુ મોટી મૂર્તિ છે ને. બાબા સાહેબ ની બુદ્ધ ભગવાન નું મંદિર છે. તમે આવો તમને બહુ સોલાપુર તો બહુ આપણે તમને ખબર છે 169 દેશમાં બાબા સાહેબ ની જયંતિ મનાવે છે. હા ખબર, મને ખબર જ હોય ને. 169 દેશમાં. મને તો મેં બહુ જોયું ને. આ તો મેં કોઈ આપણે તો હું કોઈ વાંચ્યું નથી, પણ આમ જાય તો બહુ મજા આવે મનસુખભાઈ. બહુ એટલે બહુ તમને એમ કહી જાય કે હા. કારણ કે આખો દલિત સમાજ બધા તમે જોવો ને, બધો દલિત સમાજ ભેગો થાય, જમણવાર હોય, ડાન્સ પાર્ટી બધું બહુ મજા આવે. ઓકે સર. હવે અલ્પેશભાઈ, હા હવે તમારો ફોટો મોકલજો. આપણે સંવાદ જે કર્યું ને કદાચ એવું લાગશે તો આપણે યુટ્યુબ માં તો મૂકશું. ના ભાઈ ફોટો નથી મોકલો, ખોટું ઓલું થાય. કાંઈ ખોટું ઓલું ન થાય, એમાં હું ઓલું થાય, મજા આવે. અરે ખાલી એમ જ નાખો ને બાપા સસ્પેન્ડ ફોટો મૂકીને એવું ખોટું એમ થાય. કાંઈ ન થાય, બસ પાછા શરમાઈ ગયા. શરમાવાની વાત જ નથી બાપુ. હું શરમાતો જ નથી. જો હું ફોટો મારો મૂકી દઈશ. હા તો હાલો મોકલો. કેમ કે શરમાવાની વાત જ નથી. આ વાત એવી છે આમાં શરમાવાની બીકની વાત જ નથી કે જાતિ તોડો સમાજ જોડો છે. આજે તમારો મારો જે સંવાદ થયો એમાં દલિત સમાજની દીકરી તમારા ઘરે રોટલા કરે છે, તમારું સારી રીતે હાલે છે, અને બે સમાજમાં એક સમાજના જાતિ તોડો સમાજ જોડોનો જે પ્રયત્ન છે એમાં માણસમાં એક જાતિના ભેદભાવના વાળા માટે, એના માટે. બાકી મારે ફોટાની જરૂર નથી, મારે વિચારની જરૂર છે. ના એવું કઈ નથી.
ઓકે, હું અને call હું તમારો કરું. નંબર આ સેવ કરી લઉં છું. હા સેવ કરી લો, હું તમને વોટ્સઅપમાં ફોટો મોકલું. બરાબર. ઓકે સર, ઓકે. ઓકે હાલો હો. ધર્મના નામે ધમકી મળે છે. સત્ય બોલે તો ગુનો ગણાય છે. શબ્દોનું વજન વધતું જાય છે અને મનુષ્ય સત્યથી ડરાય છે. અલ્પેશ કહે, મને કેસની ધમકી મળી. પૂજારીએ કહ્યું, તું ધર્મ વિરુદ્ધ ચાલી. મનસુખભાઈ બોલ્યા શાંતિથી, તું વિરુદ્ધ નથી, હું તો સાચા માર્ગે ચાલ્યો છું ભાઈ. જાગૃતિનો દીવો જલાવવો છે, અંધશ્રદ્ધાનો અંધકાર હટાવવો છે. જો સત્ય બોલવું ગુનો ગણાય તો એ ગુનામાં હું અમર થાઉં છું. ધર્મ જો પ્રેમ શીખવે છે તો ધમકી કેમ આપે છે? સત્યની રાહે ચાલનારને અવરોધો કેમ રોકે છે? બીકેપી ન્યૂઝ 1નો સંદેશ સ્પષ્ટ છે. સત્ય સામે રાખો વિશ્વાસ મસ્ત છે. ભય નહીં, પ્રશ્ન પૂછો ખુદને. શું સત્ય બોલવું ખરેખર પાપ છે?